વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણે એક તરફ માતૃભાષાનું સંવર્ધન કરવા માટે માતૃભાષા ઉપર ભાર મૂકીએ છીએ, પરંતુ લુપ્ત થઈ રહેલી દેવભાષાને બચાવવું પણ આપણા સૌની નૈતિક ફરજ છે। ત્યારે આપણી દેવભાષા જે સંસ્કૃત છે તેના પ્રચાર પ્રસાર માટે આવતીકાલે એક મહત્વનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોમ્યુનિટી હોલ ખાતે યોજાનાર છે। જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણો સંસ્થા દ્વારા આવતીકાલે પુસ્તક પરિચય નામનો પ્રથમ મણકો પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાશે, જેમાં સંસ્કૃતના કવિ કાલિદાસ, શાકુંતલા અને સંસ્કૃત વિષય ઉપરના પુસ્તક પરિચયનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ સન્માનિત શિક્ષક ડોક્ટર એલવી જોશી આ તકે પુસ્તક પરિચયમાં ભાગ લેશે। પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડિરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે આવતીકાલે રજૂ થનાર આ પ્રથમ મણકા અંગે વિગતો આપતા જૂનાગઢના સાહિત્ય પ્રેમી અને ખાસ કરીને સંસ્કૃતના શોખીનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે। નમસ્કાર મિત્રો, જૂનાગઢની અંદર લાંબા સમય પછી એક સુંદર મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। જૂનાગઢ અને આસપાસ વસતા સાહિત્યના પ્રેમીઓ, સંસ્કૃતની અંદર જેમને ખાસ રસ છે એવા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કાલિદાસજીને જેમણે ખૂબ વાંચ્યા છે, જેમને ખૂબ માને છે એવા લોકો માટે અને એક લાંબા સમય પછી જૂનાગઢમાં સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, અને એ છે પુસ્તક પરિચય, બુક ટોક। મિત્રો, જૂનાગઢની અંદર વાંચન વલોણ નામની સંસ્થા ખૂબ સરસ રીતે કાર્ય કરી રહી છે, એ આપ સબ જાણો છો। જુદા જુદા પ્રકારે આપણે વાંચવાની ટેવ વધે અને વાંચન દ્વારા આપણા જીવનની અંદર આપણે સારું વિચારતા થઈએ, સારું કામ કરતા થઈએ, લોકોને વંચાવતા થઈએ, એના માટે આ સંસ્થા કામ કરી રહી છે। તો આ જ સંસ્થા દ્વારા જુદા જુદા ઘણા બધા પ્રકલ્પો ચાલે છે। એ પ્રકલ્પોની અંદર એક નવું પીછું ઉમેરાઈ રહ્યું છે અને એ છે પુસ્તક પરિચય, બુક ટોક। મિત્રો, આ જે પુસ્તક પરિચય છે એ આવતીકાલે 28 ડિસેમ્બર 2024 અને શનિવાર સાંજે 5:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે, અને આનું સ્થળ છે હેડક્વાર્ટર પાસે આવેલું પોલીસ પરેડ ગ્રાઉન્ડ। અને એ પરેડ ગ્રાઉન્ડની અંદર જૂનાગઢ પોલીસ દ્વારા એક સરસ મજાનો હોલ તૈયાર કરવામાં આવ્યો છે। આ હોલની અંદર આપણે જે છે એ આ પુસ્તક પરિચય, બુક ટોકનું આયોજન કરેલું છે। આ પ્રથમ મણકો છે અને આ પ્રથમ મણકાની અંદર વક્તા શ્રી એલવી જોશી, આપણા જૂનાગઢના ખૂબ જ ખ્યાતનામ રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક છે, સંસ્કૃત ભાષાના ખૂબ સારા અભ્યાસુ છે, માતૃભાષા ઉપર પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે, અને વાંચન વલોનું જે સંસ્થા છે એમના પણ એ અગ્રણી છે। મિત્રો, તેઓ મહાન કવિ કાલિદાસજી કૃત અભિજ્ઞાન શાકુંતલ નામનું જે પુસ્તક છે એ પુસ્તકનું રસ દર્શન કરાવશે, અને આ કાર્યક્રમ જૂનાગઢના સર્વજનો માટે છે। તો આપ પ્રબુદ્ધ વ્યક્તિ, આપના મિત્ર મંડળ સહિત બાળકો, યુવાનો, વડીલો, આપ સૌ આ કાર્યક્રમમાં સાદર આમંત્રિત છો। તો મિત્રો, મળીએ છીએ આવતીકાલે 28 ડિસેમ્બર 2024 શનિવાર સાંજે 5:30 થી 7। અને હા, યાદ રાખજો, કાર્યક્રમ સમયસર શરૂ થઈ જશે, માટે કાર્યક્રમની 15 મિનિટ પહેલા આપનું સ્થાન લઈ લેવા વિનંતી।